હવે આપણે આગળના લેક્ચરમાં શું જોયું તો પાર્ટિકલ ઇન અ વન ડાયમેન્શનલ પોટેન્શિયલ વેલ ઓફ ઇન્ફાઇનાઇટ હતું. અહીંયા શું છે ફાઇનાઇટ ડેપ્થ છે. તો કન્સિડર અ પાર્ટિકલ વોઝ પોટેન્શિયલ એનર્જી ફંક્શન હેઝ ધ શેપ ઓફ ધ વેલ વિથ વર્ટિકલ સાઇડ. એટલે કન્સિડર કર્યું છે પાર્ટિકલ વોઝ પોટેન્શિયલ એનર્જી ફંક્શન. તો પોટેન્શિયલ એનર્જી ફંક્શન હેઝ ધ શેપ ઓફ વેલ એટલે કે એનો શેપ કેવો છે વેલ શેપમાં છે વર્ટિકલ ઇન સાઇડ. હવે ઇટ ઇઝ ધ ડેપ્કેટ ઇન ફિગર એન્ડ ઇઝ ડિફાઇન્ડ બાય. તો ફિગરની અંદર બધું આપેલું છે. તો Vx ઇઝ ઇક્વલ ટુ 0. Vx ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે હશે ફોર ધ એક્સ લેસ ધેન -a/2. એટલે કે એક્સ લેસ ધેન -a/2 હશે ત્યારે શું હશે ઓલું Vx ઇઝ ઇક્વલ ટુ 0 હશે અને રિજિયન કે 1. તો આ શું થયું એક્સ લેસ ધેન -a/2. હવે ઇઝ ઇક્વલ ટુ -v0. Vx ઇઝ ઇક્વલ ટુ -v0 ફોર તો -a/2 લેસ ધેન એક્સ લેસ ધેન a/2. તો રિજિયન કયું થશે 2 થશે આવડું આ. તો આ રિજિયનમાં શું થશે -v0. હવે Vx ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થશે ફોર એક્સ ગ્રેટર ધેન 0. તો એ કયું રિજિયન થશે રિજિયન 3 થશે. The time independent Schrodinger wave equation for the three region are as follow. તો ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન આપણે આગળના લેક્ચરમાં ફાઇન કર્યું તો એવડું જ છે. તો ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન છે તો એ 1, 2 અને 3 ત્રણેય રિજિયનને ફોલો કરવાના છે. એટલે કે ત્રણેય માટે અલગ અલગ શું લખવાનું થશે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન. હવે -h²/2m ∇2 sin/∇x² ઇઝ ઇક્વલ ટુ e sin. તો એક્સ ગ્રેટર ધેન a/2. તો એ રિજિયન કયું થયું 1 and 2 રિજિયન થયું. તો 1 અને 2 રિજિયન માટે બે માટે શ્રોડિંજર ઇક્વેશન કેવું આવશે સેમ આવશે -h²/2m ∇2 sin/∇x² ઇઝ ઇક્વલ ટુ e sin and -h²/2m ∇2 sin/∇x² પ્લસ v0 sin ઇઝ ઇક્વલ ટુ e sin. તો v0 sin આવ્યું એટલે રિજિયન કયું થશે 2 વચ્ચેનું રિજિયન થશે. તો x લેસ ધેન a/2. તો રિજિયન 2 એ શું થયું આપણું ઇક્વેશન નંબર 3. આ શું થયું આપણું ઇક્વેશન નંબર 1. તો હવે ઇક્વેશન 2 એન્ડ 3 ઓલ્સો બી રાઇટ એઝ. તો ઇક્વેશન 2 અને 3 ફરીથી લખાય. તો આગળના લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું d²x/dx² પ્લસ 2me/h² સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. શું થયું આ ટર્મ કઈ સાઈડ ઓલી સાઈડ વહી જશે. તો અહીંયા શું આવશે e2me/h² અને આ માઇનસ છે તો માઇનસ સાઇન રહેશે. તો આ પછી સામેની બાજુ જશે તો શું થશે ∇2 sin/∇x² ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇક્વેશન આ ફાઇન થઈ ગયું. સેમ એ જ રીતે આ ઇક્વેશન પણ થઈ જશે. તો ∇2 sin/∇x² -2me v0 -e/h² sin ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ લેસ ધેન a/2. હવે પુટિંગ ધ 2me/h² ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે α² એન્ડ 2m v0 -e/h² બરાબર શું કીધું છે β² લખવાનું. તો એ શું થશે આપણું ઇક્વેશન નંબર 4 થશે. તો હવે ઇક્વેશન આવડું આ અને આની બેની અંદર α² અને β² ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેશું. તો ∇2 sin/∇x² પ્લસ અહીંયા શું આવશે 2me/h² બરાબર α² ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. એ શું થશે આપણું x ગ્રેટર ધેન a/2 ઇક્વેશન નંબર 5. હવે સેકન્ડ ઇક્વેશન આવડું આ છે. તો ∇2 sin/∇x² માઇનસ હવે આના બરાબર શું લખવાનું થશે β². તો β² sin ઇઝ ઇક્વલ ટુ 0. તો x લેસ ધેન a/2. તો એ શું થશે આપણું ઇક્વેશન નંબર 7. હવે સિન્સ v - x ઇઝ ઇક્વલ ટુ vx ધ સોલ્યુશન ઓફ ધ આઇધર સિમેટ્રિક ઓર એન્ટી સિમેટ્રિક ઇન x. તો હવે v - x ઇઝ ઇક્વલ ટુ vx એ બે સોલ્યુશન છે. તો એની ઉપરથી શું કરવાનું છે સિમેટ્રી ઓર એન્ટી સિમેટ્રી ફાઇન કરવાના થશે બંનેને ઇન x. તો ફોર સિમેટ્રિક સોલ્યુશન વી મે રાઇટ. તો સિમેટ્રિક સોલ્યુશન પહેલાં ફાઇન કરવાનું છે. સિમેટ્રિક અને એન્ટી સિમેટ્રિક બંને ફાઇન કરવાના છે. તો આ સોલ્યુશન થશે સિમેટ્રિક સોલ્યુશન. તો સાઈ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ e⁻ βx. તો એક્સ લેસ ગ્રેટર ધેન a/2 છે. હવે એકવાર પ્લસ ને માઇનસ vx માઇનસ ને
Vx વાળું સોલ્યુશન આવી રીતના ફાઇન્ડ કરવાનું કીધું છે. તો એકવાર પ્લસ સાઇન અને એકવાર માઇનસ. તો સાઇન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ આલ્ફા એક્સ. તો એક્સ લેસ ધેન એ બાય ટુ સિમેટ્રી સોલ્યુશન છે એટલે શું આવ્યું? કોસ આલ્ફા એક્સ. હવે 8 એક્સ ઇઝ ઇક્વલ ટુ શું વેલ્યુ મૂકવાની છે? એ બાય ટુ લીડ્સ ટુ. તો આની અંદર જે એક્સ હશે ત્યાં ખાલી કઈ વેલ્યુ મૂકવાની થશે? એ બાય ટુ. માઇનસ એ બાય ટુ નહીં થાય કારણ કે સિમેટ્રિક સોલ્યુશન છે એટલે શું આવે? એ બાય ટુ. તો હવે સાઇન પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન માઇનસ એક્સ. એનું શું કર્યું? ડિફરન્શિએશન કરી નાખ્યું. તો ડિફરન્શિએટ ડી સાઇન પ્લસ એક્સ અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન માઇનસ એક્સ અપોન ડી એક્સ. તો હવે સાઇન પ્લસ એક્સ બરાબર કઈ વેલ્યુ છે? આવડી આ થશે બીટા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા. અને એક્સ બરાબર શું મૂકવાનું કીધું છે? એ બાય ટુ. તો આ એ બાય ટુ. અને સાઇન માઇનસ એક્સ બરાબર શું છે? તો એ કોસ આલ્ફા તો છે. એક્સ બરાબર શું મૂકવાનું છે? એ બાય ટુ. તો માઇનસ એ આલ્ફા સાઇન. આનું શું કર્યું? સાઇન પ્લસ એક્સ છે તો એનું ડિફરન્શિએશન થશે. તો આલ્ફા શું થશે? આનું ડિફરન્શિએશન કરીએ તો આલ્ફા શું થાય? આગળ આવી જાય. તો કેવો? માઇનસ અને એ તો કોન્સ્ટન્ટ રહેશે. હવે માઇનસ આલ્ફા સાઇન કોસનું તો શું થશે? સાઇન આલ્ફા એ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ અહીંથી શું આગળ આવશે? માઇનસ બીટા આગળ આવશે. તો માઇનસ બી ઇન્ટુ બીટા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ. હવે આલ્ફા એ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એન પ્લસ 1/2 ઇન્ટુ પાઈ. તો એન ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 અપ ટુ લખી શકાય. હવે પુટિંગ ધ વેલ્યુ ઓફ આલ્ફા ફ્રોમ ઇક્વેશન 4. તો આ વેલ્યુ છે આની અંદર શું કરવાનું છે? આલ્ફાની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે. તો આલ્ફા આ શું છે? ઇક્વેશન નંબર 4. તો આલ્ફાનો સ્ક્વેર છે તો સ્ક્વેર રિમૂવ કરવું હોય તો આ શેમાં આવી જાય? રૂટમાં. તો અહીંયા આલ્ફાની વેલ્યુ મૂકશું તો શું આવશે? √2me upon h કટનો સ્ક્વેર ઇન્ટુ એ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 ઇન્ટુ પાઈ. તો હવે આ અંડરરૂટને રિમૂવ કરશું તો જે રૂટમાં નહીં હોય એ બધાનો શું થશે? સ્ક્વેર થઈ જાય. તો 2me upon h કટનો સ્ક્વેર આનો રૂટમાં નથી તો એ સ્ક્વેર. 2નો સ્ક્વેર શું થશે? 4 ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2નો સ્ક્વેર ઇન્ટુ પાઈનો સ્ક્વેર. તો હવે ઈને કરતા બનાવશું તો આ બધી ટર્મ શું થશે? સામેની સાઈડ જશે. તો શું થશે? n પ્લસ 1/2નો સ્ક્વેર. પાઈ સ્ક્વેર એમને રહેશે. આ h કટ સ્ક્વેર થશે ને આ 4 ના છેદમાં 2m નો સ્ક્વેર. તો અહીંયા શું વધશે? 2m નો સ્ક્વેર. હવે શું થશે? આ રહ્યું n પ્લસ 1/2નો સ્ક્વેર. તો હવે 2n પ્લસ 1 અપોન 2 થશે. આખાઈનો સ્ક્વેર હોય તો 2n પ્લસ 1નો સ્ક્વેર ના છેદમાં 2નો સ્ક્વેર. તો આ 4 થઈ જાય. તો 2n પ્લસ 1નો સ્ક્વેર છેદમાં 4. તો 4 આ શું થયું? 2n પ્લસ 1નો સ્ક્વેર ના છેદ નીચે 4 લખી નાખ્યા. હવે પાઈ સ્ક્વેર એમનેમ, h કટ સ્ક્વેર એમનેમ ને 4 એના છેદમાં 4 ઇન્ટુ 2m a સ્ક્વેર તો એમનેમ રહેશે. હવે શું થશે? આ 4 કેન્સલ થઈ જાય તો શું વધશે? 2n પ્લસ 1નો સ્ક્વેર પાઈ સ્ક્વેર h કટ સ્ક્વેર અપોન 2m નો સ્ક્વેર. તો આ શું ફાઇન્ડ થયું? સિમેટ્રિક ઇન એક્સ. તો એક્સ ફોર્મના અંદર સિમેટ્રિક પાર્ટિકલ ફાઇન્ડ થયા. તો 2n પ્લસ 1નો સ્ક્વેર પાઈ સ્ક્વેર h કટ સ્ક્વેર અપોન 2m નો સ્ક્વેર. તો n બરાબર સિમેટ્રિક સોલ્યુશન વી મે રાઇટ. હવે એન્ટી સિમેટ્રિક જોવાના છે. તો સાઈ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બી ઇન્ટુ ઈ રેસ ટુ બી એક્સ. ઓની અંદર શું હતું? માઇનસ બી એક્સ હતો. આની અંદર શું થઈ ગયું? પ્લસ બી એક્સ. હવે સાઈ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન આલ્ફા એક્સ. ઓની અંદર શું હતું? કોસ આલ્ફા એક્સ હતું. આની અંદર શું થઈ ગયું? સાઇન આલ્ફા એક્સ. તો એક્સ ગ્રેટર ધેન એ બાય ટુ અને એક્સ લેસ ધેન એ બાય ટુ ક્યારે? એન્ટી સિમેટ્રિક પાર્ટિકલ હશે ત્યારે. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ આની અંદર શું મૂકવાનું થશે? માઇનસ એ બાય ટુ લીડ્સ ટુ. ઓની અંદર આપણે શું મૂકતા હતા? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ. તો સાઈ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઈ માઇનસ એક્સ એન્ડ ડી સાઈ પ્લસ એક્સ અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી સાઈ માઇનસ એક્સ અપોન ડી એક્સ. હવે આના બરાબર શું છે? તો આ છે. તો માઇનસ એ સાઇન આલ્ફા એ બાય ટુ. હવે આ માઇનસ શેનો આવ્યો? તો માઇનસ એ બાય ટુ છે તો એનું માઇનસ આગળ આવી ગયું અને એ સાઇન આલ્ફા એ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ હવે બીટાવાળું થશે તો બી ઇન્ટુ ઈ રેસ ટુ
आ माइनस है माइनस a/2 અને बीटा एमने ई शू थशे आपणुं इक्वेशन नंबर 11। हवे आनुं शुं थशे डिफरन्शिएशन थशे आ डिफरन्शिएशन करेलुं छे तो आल्फा शुं थशे आगळ आवशे माइनस आल्फा आगळ आवशे तो माइनस माइनस शुं थशे प्लस तो आल्फा ए कोस आल्फा a/2 इज इक्वल टू अहींया शुं थशे माइनस बीटा आगळ आवशे अने एक माइनस एन हशे डिफरन्शिएशन थशे एटले तो माइनस माइनस शुं थशे प्लस तो प्लस बी बीटा ई रेस टू माइनस बीटा a/2 ई शुं थशे आपणुं इक्वेशन नंबर 12। हवे डिवाइडिंग इन इक्वेशन 12n/11 तो आने शुं करवानुं छे आने बदले डिवाइड करवानुं छे तो आ बधुं शुं थई जशे रिमूव तो शुं वधशे खाली अहींया बीटा अहींया पण शुं थशे आ ए रिमूव कोसनुं शुं साइन बाय कोस छे एटले शुं थाय कोट आल्फा a/2 અને આ આલ્ફા છે એ સામેની સાઈડ જશે તો અહીંયા શું વધશે માઇનસ વધશે કારણ કે આ કેવું છે આ માઇનસ છે એટલે એક માઇનસ પુટિંગ ધ વેલ્યુ ઓફ આલ્ફા એન્ડ બીટા ફ્રોમ ઇક્વેશન 4 હવે ઇક્વેશન 4 ની અંદર શું કરવાનું છે વેલ્યુ પુટ કરવાની છે આલ્ફાની તો કોટ આલ્ફા a/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા અપોન a ઇઝ ઇક્વલ ટુ ઓની અંદર શું વેલ્યુ મળતી હતી આપણે લાસ્ટમાં પ્લસ મળતી હતી આની અંદર શું મળશે માઇનસ v0 માઇનસ e/e 1/2 નો સોરી અંડર રૂટ થશે તો પુટિંગ ધ વેલ્યુ ઓફ આલ્ફા એન્ડ બીટા ફ્રોમ ઇક્વેશન 4 તો કોટ આલ્ફા a/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ v0 માઇનસ e અપોન e રેસ ટુ 1/2 એ શું થઈ જાય ઇન્ફાઇનાઇટ થઈ જાય तो आल्फा a/2 इज इक्वल टू n पाई ओनी अंदर शुं हतुं n प्लस 1/2 हतुं इंटू पाई हतुं तो आनी अंदर शुं आवशे n पाई तो n इज इक्वल टू 0 1 2 3 लखी सकीए। हवे पुटिंग ध वेल्यू ऑफ आल्फा फ्रॉम इक्वेशन 4 तो हवे आल्फा नी वेल्यू इक्वेशन 4 नी अंदर छे ई शुं करवानी छे आनी अंदर पुट करवानी छे तो आल्फा नी वेल्यू शुं छे √2me अपॉन h कट नो स्क्वेर इंटू a/2 इज इक्वल टू n पाई तो हवे आ रूट में निकळशे तो बाकी बधुं हशे एनो शुं थशे स्क्वेर थई जशे तो 2me अपॉन h कट नो स्क्वेर इंटू આપણે શું કર્યું એક ફાઇનાઇટ બોક્સ લઈ લીધું તો એને vx ઇઝ ઇક્વલ ટુ 0 તો રિજિયન 1 માટે થશે इज इक्वल टू माइनस v0 रीजन 2 माटे थशे इज इक्वल टू 0 तो रीजन 3 माटे थशे तो आनी उपरथी आपणे शुं कर्युं टाइम इंडिपेंडेंट श्रोडिंगर इक्वेशन लख्युं कयुं 3 रीजननुं એટલે કે 3 रीजन माटेनुं तो फर्स्ट माटेनुं आ तो माइनस h कट स्क्वेर अपॉन 2m इंटू डेल स्क्वेर साइन अपॉन डेल x नो स्क्वेर इज इक्वल टू e साइन तो ई कयाना माटे थशे रीजन 2 અને 3 माटे रीजन 2 माटे कयुं छे माइनस h कट नो स्क्वेर अपॉन 2m डेल स्क्वेर साइन अपॉन डेल x नो स्क्वेर प्लस v0 साइन इज इक्वल टू e साइन तो आ बने इक्वेशन ने फरीथी लेखा पछी एनी उपरथी जे 2me अपॉन h कट नो स्क्वेर छे एना बराबर अल्फा स्क्वेर लेखो अने 2m v0 इंटू e छे माइनस h कट नो स्क्वेर एना बराबर शुं लेखुं बीटा स्क्वेर लेखो ई इक्वेशन नंबर 4 थई गयुं आल्फा स्क्वेर और बीटा स्क्वेर की वेल्यू आगळना इक्वेशन में सब्स्टिट्यूट करी एनी उपरथी शुं कीधुं छे सिमेट्री एंड एंटी सिमेट्रिक पार्टिकल फाइंड करवाना छे सिमेट्रिक फाइंड कर्या तो sin x इज इक्वल टू b इंटू e रेस टू माइनस बीटा एक्स पछी एनी अंदर x बराबर शुं मूकवानी छे a/2 नी वेल्यू आ बे इक्वेशन कम्बाइन कर्या पछी बेनुं शुं कर्युं डिफरन्शिएशन कर्युं तो आपणे शुं जे इक्वेशन मळ्युं लास्ट में शुं मळ्युं tan alpha a/2 इज इक्वल टू इन्फाइनाइट मळ्युं। हवे आल्फा a/2 तो एना बराबर शुं थशे n प्लस 1/2 इंटू पाई हवे आ वेल्यू आल्फा नी वेल्यू छे ई सेनी अंदर इक्वेशन 4 नी अंदर थी आनी अंदर पुट करी तो आपने लास्ट में कयुं इक्वेशन मळ्युं e इज इक्वल टू 2n प्लस 1 नो स्क्वेर पाई स्क्वेर h कट नो स्क्वेर अपॉन 2ma नो स्क्वेर मळ्यो तो ई शुं थयुं आपणुं इक्वेशन नंबर 10 एटले के सिमेट्रिक पार्टिकल नुं इक्वेशन फाइंड थयुं। लास्ट आपणुं शुं हतुं एंटी सिमेट्रिक तो एंटी सिमेट्रिक नी अंदर x बराबर शुं वेल्यू मूकता हता माइनस a/2 सिमेट्रिक नी अंदर शुं मूकता हता प्लस a/2 पछी शुं कर्युं आ बे इक्वेशन ने कम्बाइन कर्या बे इक्वेशन नुं डिफरन्शिएशन कम्बाइन करी नाख्युं तो पछी आपणे लास्ट में शुं इक्वेशन मळ्युं कोट आल्फा a/2 इज इक्वल टू माइनस बीटा अपॉन a इज इक्वल टू माइनस v0 माइनस e अपॉन e रेस टू 1/2 हवे
V0 એ ઇન્ફાઇનાઇટ છે તો કોટ આલ્ફા એ બાય 2 બરાબર શું થશે? ઇન્ફાઇનાઇટ થશે. તો આલ્ફા એ બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું વધશે? n પાઈ. તો n ઇઝ ઇક્વલ ટુ શું મુકાય? 0 1 2 3 વેલ્યુ. પુટિંગ ધ વેલ્યુ ઓફ આલ્ફા ફ્રોમ ઇક્વેશન 4. તો ઇક્વેશન 4 ની આલ્ફાની વેલ્યુ છે એ શું કરી આની અંદર સબસ્ટિટ્યુટ કરી. તો શું ઇક્વેશન શું આવ્યું લાસ્ટમાં? e ઇઝ ઇક્વલ ટુ 4n² પાઈ સ્ક્વેર h કટનો સ્ક્વેર અપોન 2m નો સ્ક્વેર. તો એ શું થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 13 ને આ શેના માટે છે? એન્ટી સિમેટ્રી.